તરવાનું અરે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું અરે મોંઘો માનુષનો વારો ભવ સાગરનો યારો દાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ અરે મોંઘો માનુષનો વારો ભવ સાગરનો યારો દાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ અરે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું અરે સજની આરે જો સજની આરે જો ગળ્યું અમૃત લાવનું અરે સજની આરે ચોગડિયું અમૃત લાભનું ફરી નહીં આવે એવું વિજનામ અરે જબકારા જેવું મોતી પારોવી લેવું સત્સંગ કીજીએ અરે ફરી નહીં આવે એવું વિજનામ અરે જબકારા જેવું મોતી પારોવી લેવું સત્સંગ કીજીએ અરે સજની ટાણું આવ્યું રે હરિવાર વરવાનું સજની ટાણું આવ્યું રે અરે હરિવાર વરવાનું અરે સજની અરે દાન દયાની ઘડી છેલી છે અરે સજની દાન દયાની ઘડી છેલી છે દાન અરે સુપાત્રે કરવું ધ્યાન પ્રભુનું ધરવું દાન સુપાત્રે કરવું ધ્યાન અરે પ્રભુનું ધરવું ભક્તિથી ભવ તરવું સત્સંગ કીજીએ અરે સજની ટાણું આવ્યું રે હરિવાર વરવાનું અરે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું અરે સજની સંત કહે તે સાચું માનીએ અરે સજની સંત કહે તે સાચું માનીએ ગાંઠ વાળીનો છૂટે નિયમ નિશ્ચયનો છૂટે ગાંઠ વાળીનો છૂટે નિયમ નિશ્ચયનો છૂટે સંસાર અરે સોને રે છૂટે સત્સંગ
કીજીએ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું અરે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું અરે સંજની અરે ભક્તિ કરીએ તે સાચા ભાવથી અરે સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી પાછા પગલાંનો ભરીએ સંસાર અરે પાર ઉતરીએ પાછા અરે પગલાંનો ભરીએ સંસાર અરે પાર ઉતરીએ નારાયણ દાસ કે ઠારીએ સત્સંગ કીજીએ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું અરે સજની ટાણું આવ્યું રે હરિવાનું આજે ટાણું છે ભગવાનને વરવાનું ટાણું છે ચોઘડિયાની મુહૂર્તની એમાં કોઈ જરૂર નથી જેને ભરવું એને આની અંદર બધાને છૂટે સંસારની અંદર એવું છે કે લગ્ન ન કર્યા હોય ને એને લગ્નની ઈચ્છા હોય પણ જેને લગ્ન કર્યા છે એને આમાં કાંઈ થાય નહીં અને આ સત્સંગની અંદર એવું છે જેને વરવું હોય એને પરણેલા કે કુંવારા બધાય વરી શકે ભગવાનને હો એટલા માટે કીધું ટાણું આવ્યું છે આજે હરિભર વરવાનું બહુ સરસ મજાનું છે પણ આપણે ઘડીકમાં મનાય નહીં ભગવાનને ભરવું છે તો ભરી હગાય નહીં કેટલું બધું નડે કેટલું બધું નડે જેને રે સગપણ હરિવરનું રે સાચું રે સગપણ હરિવરનું રે સાચું બીજું સર્વે છણા ભાંગુર કાચું બીજું સર્વે છણા ભાંગુર કાચું રે સગપણ હરિવરનું રે સાચું રે સૌ સાથે પ્રીતિ રે ટાળી રે સૌ સાથે રે પ્રીતિ રે ટાળી રે ભાઈ ગુમાના મીથી આભાળી ભાઈ ગુમાના મીથી આભાળી છે વરવા જેવા વન માળી અરે છે વરવા જેવા એક વન માળી રે સગપણ
હરિવરનું રે સાચું, બીજું સર્વે ચણા ભાંગુર કાચું, બીજું સર્વે ચણા ભાંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું. જેને ભગવાનને હારે સગપણ કરવું છે એને શું લખ્યું? સૌ સાથે પ્રીતિ ટાળી, બધેથી પ્રીતિ તોડી નાખી. ક્યાંય નહીં, નહીં પિયરિયામાં કે નહીં સાસરિયામાં, ક્યાંય હેત નહીં. એટલે કીધું રે સૌ સાથે પ્રીતિ ટાળી, ભાગ્યું મન મિથ્યા ભાળી. ત્યાંથી મન ભાગ્યું આ બધું ખોટું છે. બસ પછી એને નક્કી થઈ ગયું કે આ વરવા જેવા એક ભગવાન છે. બસ એવું નક્કી થઈ ગયું. બસ અરે જેને ભગવાન ભજવા છે ને એને એક વાત નક્કી રાખી, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, બધું ભગવાન સિવાય કાચું છે. માટે આ વસ્તુ ધ્યાન રાખી કે આપણે બધેથી હેત તોડશું ને તો ભગવાનમાં જોઈન્ટ થઈશું, પણ બધેથી હેતની તૂટશે નહીં ત્યાં સુધી ભગવાનમાં થાય છે નહીં, અધૂરું છે. જો તમે કેમ કે જ્યાં સુધી પ્રીતિ આપણે બીજે હોય ને ત્યાં સુધી ભગવાનમાં ન થાય. હો, જ્યાં સુધી પ્રીતિ આપણે બીજે છે, ભગવાનને મોટા સંતને મૂકીને બીજે પ્રીતિ છે ને ત્યાં સુધી આપણે સેવા કરવાનું, સત્સંગ કરવાનું મન ન થાય. અને આપણે એનું જ જોવું પડે. ઘડીએ ઘડીએ આપણે એનો જ વિચાર આવે, એને ખોટું નહીં લાગે ને, એને કાંઈ મનમાં વિચાર નહીં આવ્યો હોય એવો આપણે વિચાર આવે. મને આવ્યો કે ન આવ્યો પણ વિચાર આપણે આવે. બીજે પ્રીતિ છે એટલે જો ભગવાનમાં પ્રીતિ હોય તો કઈ જ વસ્તુ આવે. શું થાય કે એને જેમ કરું એમ કરે, મારે ભજન કરી લેવું છે, ખાટલું થાય. એટલા માટે મહારાજ એ લખ્યું કે સૌ સાથે પ્રીતિ ટાળી. કોઈક હારે મોહબ્બતમાં આપણે પ્રીતિ હોય તો મોહબ્બતમાં આપણે આવવું પડે, એટલે કે આપણે મોહબ્બતમાં આવવાની જરૂર નથી. બીજે પ્રીતિ ન હોય તો આપણે એનું રાખવાની કાંઈ જરૂર નથી. આપણે ગામના માણસ કોઈને રાખી વિચાર કરો. આપણે લગ્ન કર્યા પછી ધણીનું રાખી એવું આપણે ગામના માણસ રાખી શું કામ નહીં? આપણે ખબર છે કે આની હારે આપણે પ્રીતિ જ નથી. એમ આપણે ભગવાન સિવાય બીજે પ્રીતિ હશે તો આપણે ભગવાન કે મોટા સંતના થઈને નહીં રહીએ. ઘણા એમ કે મારે ક્યાંય પ્રીતિ નથી, ક્યાંય પ્રીતિ નથી. પણ ફોન તો તમારે અખંડ ચાલુ હોય, અખંડ. પ્રીતિ વિના ક્યાંથી ફોન આવે? મારે ફોન 250 આવે પણ પ્રીતિવાળા ફોન કરે. કોણ કરે? બીજા કોઈના ફોન નથી આવતા. જેને હેત છે મારી માથે એના ફોન આવ્યા કરે છે. હા, રે સ્થિર નાઈ આવરદા થોડી, રે સ્થિર નાઈ આવરદા થોડી, તુછ જાણીને આસારે છોડી, તુછ જાણીને આસારે છોડી, મેં જગના જીવન સાથે જોડી, મેં જગના જીવન સાથે જોડી, રે સગપણ હરિવરનું સાચું. આવરદા થોડી છે, આયુષ્ય આપણું કાંઈ વધારે નથી. માટે બધેથી પ્રીતિ તોડી અને ભગવાનમાં જોડી આના ભક્તિ. બાકી આવી રીતે ભક્તિ કરી લેવી તો ભગવાનને ન ગમતા હોય ને તો પણ આપણે ગમે એવી ભક્તિ કરી લેવાની. રે ફોગટ ફેરા રે નવ ફરીએ, હારે ફોગટ ફેરા નો ફરીએ,
પર ઘેર પાણી શું ભરીએ, પર ઘેર શું પાણી રે ભરીએ, અરે વરીએ તો નટવર વરીએ, અરે વરીએ તો નટવર વરીએ, રે સગપણ હરિવરનું સાચું. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. રે ફોગટ ફેરા ન ફરીએ, પર ઘેર પાણી શું ભરીએ. કેવો વચન છે. ભરીએ તો નટવર ભરીએ. બ્રહ્માનંદ સ્વામી એવું કહ્યું છે એટલે લખી શકીએ, અને આપણે એવું કર્યું નથી એટલે આપણે બોલી ન શકીએ. બ્રહ્માનંદ સ્વામી એવું કર્યું છે એટલે લખી શકીએ ને, એટલે એને લખ્યું છે. કેમ કે એને બે બે બાયું મૂકી. હા, ગઢડાના દાદા ખાચરના દરબારમાં અંદર ઘૂસતા જ બે બે બાયું મૂકી. દાદા ખાચરના ફરિયામાં પગ મૂક્યો અને બે બાયુને મૂકી દીધું. એટલા માટે એને લખીને ખબર. રે ફોગટ ફેરા રે નવા ફરીએ, જોયું. પર ઘેર પાણી શું રે ભરીએ, અરે વરીએ તો નટવર વરીએ, અરે વરીએ તો નટવર વરીએ, રે સગપણ આવા બ્રહ્માંડ વરીએ તો નટવર વરીએ. આ બે બહેનોને કહી દીધું કે તમે આ કીર્તન બોલતા રહેજો. રે સગપણ હરિવરનું સાચું. ત્યારે આ બે બહેનો કહે છે કે તમે એવું બધું શું દેખી ગયા આમાં, અને આટલું બધું તમે મોહિત થઈ ગયા કે તમારે આ બધું રાજપાટ સુખ સમૃદ્ધિ મૂકી દીધી, અને આ હોનાના હાર અને આ બાજુ બધું મૂકી અને આજ તમે મારા હાથમાં ધારણ કરો છો. રે ભૂદર ભેટા ને ભાઈ ભાઈગો, અરે ભૂદર ભેટા ને ભાઈ રે ભાઈગો, સૌ સાથે તોડ્યો છે જાગો. રે ભૂદર ભેટાને ભાઈ રે ભાઈગો, સૌ સાથે રે તોડ્યો છે જાગો. એ રસિક રંગીલાથી રંગ લાગ્યો, એ રસિક રંગીલાથી રંગ લાગ્યો, રે સગપણ હરિવરનું સાચું. આવા છે બ્રહ્માંડ સ્વામી. ભગવાન મળ્યા ને બીક હતી બધી વહી ગઈ, ક્યાંય બીક રહી દીધી. અને બધાને ધાગો તોડી નાખ્યો. ધાગો એટલે દોરો. પોતે રાજસ્થાની હતા ને એટલે ધાગો લખ્યો, અને બસ ભગવાનથી જ મને લાગી ગયું.
રે એવું જાણીને સગપણ કીધું, રે એવું જાણીને સગપણ કીધું, મેણું તો શિરાય ઉપર લીધું, બ્રહ્માનંદનું કારજ સીધું, અરે બ્રહ્માનંદનું કારજ સીધું, રે સગપણ હરિવરનું સાચું. આવા બ્રહ્માંડ સ્વામી છો. રે લગની તો હરિવરથી લાગી, રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી, મેં તન ધનની આશા ત્યાગી, રે વાત કહું રે સુણો સાહેલી, રે વાત કહું રે સુણો સાહેલી, બળીઓજી રે કીધા છે બેલી, અરે માથું પેલું પાસંગમાં મેલી, અરે માથું પેલું પાસંગમાં મેલી, રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી, રે લગની તો હરિવરથી લાગી. રે ન ડરું હું લોક તાણી લાજે, રે ન ડરું હું લોક તાણી લાજે, રે શિરાય ઉપર ગિરિધર ગાજે, આદે આદૈરો નટવર કાજે, અરે આદે આદૈરો નટવર કાજે, રે લગની તો હરિવરથી લાગી, તન ધનની આશા ત્યાગી, રે
રે ન ડરું લોકતાણી લાજે, શિરાયું પર ગિરિધર ગાજે. અરે આદે આદૈરો નટવર કાજે, આદે આદૈરો નટવર કાજે. રે લગની તો હરી વર્તી લાગી. બ્રહ્માંડ સ્વામી દેહ ધૈરો ભગવાન માટે. જો આ દેહ ધૈરો નટવર કાજે, એને ભગવાન માટે દેહ ધૈરો, રૂક્ષ્મણીએ ભગવાન માટે દેહ ધૈરો, રાધાએ ભગવાન માટે દેહ ધૈરો. આપણે શું કર્યું? આપણે કેના માટે દેહ ધૈરો? આ ફિક્સ નથી. આપણે હજી કેના માટે ધૈરો? એ ભગવાન માટે જ નથી જ ધૈરો. હા, જો ભગવાન માટે ધૈર્ય ને તો પછી બીજું કાંઈ ગમે નહીં, કાંઈ નહોતું. રે શિર પર જો બીજો રે ધારું, એવું ફિક્સ કરીને બેઠા છે. મારે હવે બીજો કોઈ જોઈ નહીં. રે શિર પર જો બીજો રે ધારું, તો બગડે જીવ તર રે મારું, તો બગડે જીવ તર રે મારું. હું જીતી બાજી તે કેમ હારું, હું જીતી બાજી તે કેમ હારું. રે લગની તો હરી વર્તી લાગી. આ જીતેલી બાજી કહેવાય. જો બીજો હવે ધારું તો જીવતર બગડે મારું, અને જીતી બાજી કેમ હારું. ભગવાનને વૈરા એટલે આપણે બાજી જીતેલી છે, પણ પછી તમે બીજે વરો તો હારી ગયા. હા, રે હરી વિના બીજાને રે વરવું. વાહ વાહ. રે હરી વિના બીજાને રે વરવું, ગજતજી ખર ચડી ફરવું, ગજતજી ખર ચડી ફરવું. અરે એ જીવાથી રૂડું શું મરવું, અરે એ જીવાથી રૂડું શું મરવું. હરી વિના બીજાને વળી જાય એ તો હાથીને મૂકીને ગધેડા માથે બેઠા જેવું કહેવાય. હાથીને મૂકી અને ગધેડા માથે બેઠા કહેવાય. એનાથી તો મરી જાવ સારું, પણ એવું જીવવું નકામું છે. હાથી મૂકીને ગધેડે બેવું, ગજ તજી ખર ચડીને ફરવું. ગજ એટલે હાથીને ખર એટલે ગધેડું. જો તમે એના જેવું થાય. એના કરતાં બ્રહ્માંડ સ્વામી કે મરી જાવ સારું, પણ એ કોઈ દી ગધેડે બેવું નહીં, એ ધ્યાન રાખવું. રે મર જાદા જગની રે મેટી, રે મર જાદા જગની રે મેટી. અરે બાંધી મેં તો પ્રેમ તણી પેટી, અરે બાંધી મેં તો પ્રેમ તણી રે પેટી.
એક શબ્દ એવા હો. રે શિર સાટે નટવર ને વરિયે, રે શિર સાટે નટવર વરિયે, રે પાછા તે પગલા નવ ભરીએ, રે પાછા પગલા નવ ભરીએ. આવા છે બ્રહ્માનંદ સ્વામી કહે છે શિર સાથે ભગવાનને રાખવાના, પછી એમાં કાંઈ પાછા પગલાં ભરવા નહીં. જે થવાનું ભલે થાય, એકવાર થવાનું જે થવું ભલે થાય. રે અંતરદ્રષ્ટિ કરીને રે ખોયડું, રે અંતરદ્રષ્ટિ કરીને રે ખોયડું, રે અંતરદ્રષ્ટિ કરીને રે ખોયડું, રે ડાપણ જાજુ તે નવ ડોયડું, રે ડાપણ જાજુ તે નવ ડોયડું, એ હરી સાથુમાં એ હરી સારું માથું રે ઘોયડું, એ હરી સારું માથું રે ઘોયરું, રે શિર સાથે નટવર વરિયે. રે હમજા વિના રે નવની સરિયે, રે હમજા વિના નવની સરિયે, રે રણ મધ્યે જય નવ ડરિયે, જો રણ મધ્યે નવ ડરિયે, ત્યાં મુખ પાણી રાખી મરીએ, ત્યાં મુખ પાણી રાખીને મરીએ. જેનો ધણ મરી જાય ને એ સતી થવા જાય, સતી થવા જાય ને પછી વાંથી પાછી આવે. એટલા માટે અહીંયા બ્રહ્માનંદ સ્વામી કહે છે એવું ધંધો કરવો નહીં, પહેલેથી જ વિચારીને કરવો. રે પ્રથમ ચડે સૂરો થઈને, રે પ્રથમ ચડે સૂરો રે થઈને, બાગે પાછો રણ મારે જઈને, રે ભાગે પાછો રણ મારે જઈને, તે શું જીવે ભૂરું મુખ લઈને,
તે શું જીવે ભૂંડું મુખ લઈને રે શિર સાટે નટવર વરીએ તે પાછા પગલા નવા ભરીએ પેલું જમન માત્રે વળીએ હોરે હોરે જુદે નવ ચડીએ હોરે હોરે જુદે નવ ચડીએ અને જો ચડીએ તો કટકા થઈ પડીએ જો ચડીએ તો કટકા થઈ પડીએ રે શિર સાટે હરિવર વરીએ પેલા મનમાં વિચાર કરાય આ મારાથી થાય છે કે નહીં થાય કરી છે નહીં કરું પણ હોરે હોરે બધા ચડે એમ આપણે ન ચડી જવું અને પછી ચડ્યા પછી બીવું નહીં કટકા થઈને પડી જાય ભલે પડી જાય એક જ વાત પછી બીવાનું નહીં રે રંગ સહિત હરીને રટીએ હાક વાગે પાછા નવ હટીએ કોઈક બીવરાવે આપણે તો કે એમાં પાછા ભરવું નહીં ઘરથી માંડીને થેટલું કે બધા બીવરાવે હો પણ એમાં પાછા પગલાં ભરાય નહીં બ્રહ્માનંદ કે ત્યાં મરી મટીએ અરે બ્રહ્માનંદ કે ત્યાં મરી મટીએ રે શિર સાટે નટવર વરીએ રે ધારી આરે અંતર ગીરધારી રે ધારી આરે અંતર ગીરધારી શું કરશે છોડ્યા હવે સંસારી શું કરશે ગોયડા છોડ્યા હવે સંસારી રે ધારી આરે અંતર ગીરધારી રે હું કોઈની ન રહું જાયલી રે હું કોઈની ન રહું રે જાયલી અરે વાલા ને રે થાવા રે વાલી વાલા ને રે થાવા ને રે વાલી અરે શિર કરમાં લઈને ચાલી અરે માથું કરમાં લઈને ચાલી રે ધારી આરે અંતર ગીરધારી જોયું હું કોઈની જાયલી હવે નહીં રહું મારા વાલાને વાલી થવા જાઉં છું કોઈની જાયલી રહેશે નહીં માથું મારા ભેગું જ લઈને જાઉં છું એકવાર કપાવાનું જેથી કપાય તેથી કાં બરશે ને કાં કપાય છે જોઈ આવા બ્રહ્મુનિઓ રે જેમ ગજ જાય બજારે ઘસી જેમ ગજ જાય બજારે ઘસી શ્વાન મરે બહુ બસી બસી અરે શ્વાન મરે બહુ બસી બસી હાથીને મન નહીં શંકારે કસી હાથીને મન નહીં શંકા કસી રે ધારી આરે અંતર ગીરધારી જોયું બજારમાં હાથી હેલો જતો હોય અને વાંય કૂતરા 5-6 કે 10-12 ભસતા હોય હાથી કંઈ ધોળે નહીં કંઈ નિરાશથી હેલો જતો શું કામ હાથીને મનમાં શંકા કાંઈ હોય જ નહીં એને ખબર છે કે મારા પગ નીચે જો આવ્યું ગયું ને તો એનું હાડકું જડશે નહીં જો તો એમ છે ને જે ભક્તિ કરતા હોય ને એને કોઈ બીવાની જરૂર નથી હો જેવી ભગવાનના હાથમાં આવ્યા ને તેથી ગોયતાય જડશે નહીં રે બળવા ગઈ જે સતી સાચી રે બળવા ગઈ જે સતી સાચી રોમ રોમ પિયા સંગરાચી અરે રોમ રોમ પિયા સંગરાચી
તે પળમાં જઈ નો વળે પાછી, તે પળમાં જઈ નો વળે પાછી, રે દરિયા રે અંતર ગીરધારી, શું કરશે છોડ્યા હવે સંસારી, રે દરિયા રે અંતર ગીરધારી. અંતરમાં ભગવાન રાખીને નક્કી જ કરી નાખ્યું છે. બસ સાચી સતી થવા જાય છે. હો જે સતી થવા જાય ને, રોમ રોમમાં પિયા સંગ એના પિયા સંગ રાચી, જેના રોમે રોમમાં પોતાના પીવું હોય, પોતાના પતિ હોય, અને એ પડમાં જઈને પાછી વળે, મરી જાય ભેગી બરી જાય, પણ એ પાછી વળે નહીં. બાકી તો જે ખોટી હોય ને એ તો જે અંબે કરતી કરતી જાય અને પાછી આવતી રહે, પાછીમાં ભડકો જોઈ. હજી તો ચિતા જુએ ત્યાં પાછી વળી જો તમે. એટલા માટે કીધું એ કે છે રોમ રોમ પિયા સંગ રાચી. રોમે રોમમાં પોતાના પીયુની હારે હોય છો. અને જ્યારે પોતાનો પતિ જ્યારે આ પ્રાણ જ્યારે ત્યાગ કરે છે ને, ત્યારે જે સબને લઈને જાય છે ને, ત્યારે એ ભેગી જાય છે અને ત્યાં ભેગી બળી જાય છે. અને પળમાં જઈને પાછી ન વળે. જેને ભગવાનની ભક્તિ કરવી છે ને, બીક શું હોય, એને પાછું વળવાની વાત આવતી નથી. રે જો પડથી રે પાછી રે આવે, રે જો પડથી પાછી રે આવે, અરે લાજ તજી મન લલચાવે, લાજ તજીને મન લલચાવે, તે સતી મટીને કૂતી કાવે, તે સતી મટીને કૂતી કાવે, રે દરિયા રે અંતર ગીરધારી. જો તમે જો પડથી પાછી આવે અને લાજ જાય અને મન લલચાવે કે આપણે બીજી ક્યાંક પૈણી દઈશું, અહીં પડમાંથી પાછી આવે, પણ એને સતી ન કહેવાય, એને કૂતરી કહેવાય. શું કહેવાય? સતી મટીને કૂતી કાવે. એને કૂતી કહેવાય, કૂતરી. જો તમે એને સતી ન કહેવાય, લોકો એને સતી ન કહે. એટલા માટે કીધું છે કે જેના અંતરની અંદર ભગવાન છે, રોમે રોમમાં જેના ભગવાન છે, પોતાના પતિ રોમે રોમની અંદર રહ્યા છે, આ એને બીજું કાંઈ ન જોયું, એને કાંઈ ન જોયું. એને ખબર ન હોય, એવી બાઈને ખબર નહીં હું કેની દીકરી છું. એને એ ન ખબર હોય હું કેની દીકરી છું, કેની બેન છું, કેની ભાઈ છું, કોણ મારો ભાઈ છે, કોણ મારો બાપ છે, એ એને ખબર ન હોય. એને તો ભગવાન સાધુ જ દેખાતા હોય, બીજું કાંઈ દેખાય જ નહીં. નહીં એનું કોઈ હગું કે નહીં વાલું. બધું હગું ને વાલું હોય ને તો એના ભગવાનને સાધુ, એનું બીજું કોઈ હગું વાલું નહીં. પછી જેને સંસાર છોડી દીધો, પછી એને જો કાંઈ સત્સંગમાં ગયા, એને સંસારનું કાંઈ જોવાનું આવે નહીં. સંસારમાં શું થાય છે એ કાંઈ જોવાનું ન આવે, કેમ કે બીજો આશ્રમ ધારણ કરી દીધો, કંઈ ત્યાગાશ્રમમાં ચાલી ગઈ છે, એને પછી બીજું કાંઈ જોવાનું આવતું નથી. રે બ્રહ્માનંદ રે એમાં વિચારી, રે બીકસાર વે કાઢી છે બારી, રે બ્રહ્માનંદ રે એમાં વિચારી, રે બીકસાર વે કાઢી છે બારી, રે મળ્યા મોહન સુખકારી, અરે મને મળ્યા મોહન સુખકારી, રે દરિયા રે અંતર ગીરધારી. બ્રહ્માનંદ સ્વામી કહે છે આવું વિચારી અને છે ને મેં બધી બારી કાઢી નાખી, કોઈ બીક રાખી નહીં. જો તમે શું કામ? તો કે મને ભગવાન મળ્યા છે, મને ભગવાન મળ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કોઈ બીક જ ન રાખી. આવું કીર્તન બીજું એક બનાવ્યું છે, કોઈ બીક જ ન રાખી એવું કીર્તન બનાવ્યું છે. બારી કાઢી જગતની બી કરે, વારી હું તો વનમાળી, અરે મેં તો સમજી વિચારી કીધું ઠીક કરે, અરે મેં તો સમજી વિચારી કીધું ઠીક કરે, વારી હું તો વનમાળી. જોઈ લીધું.
તુસ જાણીને કીધું સર્વે ત્યાગ રે, વરી હું તો વન માર્યો દર્દ. આવા બ્રહ્મની ભગવાનને વૈરા છે. હો જો તમે ખાલી ખાલી મંદિર પૂરતું જ્ઞાન છે એવું નહીં. હો ઘણાને એવું હોય મંદિરમાં જ્ઞાન એવું હોય ને વાત જ કરવામાં બાણે નીકળીને બધું ભૂલાઈ જાય અને પછી પતી ગયું, ભગવાન યાદ ન આવે. અને કોક કરાવે ને ત્યાં યાદ આવે, કાં મંદિર જુએ ત્યાં યાદ આવે, અને કાં સાધુ જુએ ને ત્યાં યાદ આવે. ત્યાં સુધી ભગવાન યાદ ન આવે તો એ શું કામનું જીવન એ તમે કહો? એવું જીવન શું કામનું એ તમે કહો? કાંઈ નકામું. હો એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એને એક જ વાત રાખવી, હો બીજી કોઈ વાત રાખવી નહીં, તો તમારે વાંધો નહીં આવો. ભગવાનની ભક્તિ કરવી છે ને શું છે, જેને ભગવાનનું ભજન કરવું છે એને કાંઈ બીજું આડું આવતું નથી. માટે ભગવાનનું ભજન સત્સંગ કરી આ જીવનને વિતાવવું. ટાઈમ થઈ ચૂક્યો છે, માટે કથાને વિરામ આપી દઈ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય, બાલકૃષ્ણ મહારાજ જય. બધાય જય નારાયણ, જય નારાયણ.